હું સાગરભાઈનો બે વાત માટે આભારી છું કે એક તો એમણે મને બહુ પહેલાં ઇન્વિટેશન આપ્યું હતું, લગભગ જાન્યુઆરી એન્ડમાં 30 જાન્યુઆરી આસપાસ અમારે વાત થઈ હતી ને ફેબ્રુઆરી ફર્સ્ટ વીકમાં એમનો મેલ પણ આવી ગયો હતો ઓફિશિયલ. તો એટલું બધું અગાઉ મને આમંત્રણ મળેલું કે મારી પાસે ના પાડવાનું કોઈ બહાનું જ નહોતું. પણ મને આ વાત બહુ ગમી એટલા માટે કારણ કે આપણે જ્યારે કોઈને આટલું બધું વહેલું નિમંત્રણ આપીએ છીએ કી નોટ સ્પીચ માટે, ત્યારે એ બે વાત સાબિત કરે છે. એક તો એમની માટે આ ફંક્શન બહુ મહત્ત્વનું છે અને બીજું એમના માટે આ સ્પીકર મહત્ત્વના છે. તો આઈ એમ રિયલી ઓનર્ડ કે જ્યારે તમને કોઈ એટલા વહેલા ઇન્વાઇટ કરે છે, મતલબ કે એમના મનમાં બહુ બધી સ્પષ્ટતા છે. બીજું કે જ્યારે વિષયની ચર્ચા થઈ કે શેના વિશે હું કહું, શું બોલું, ત્યારે મેં એમને થોડા ઘણા સજેશન્સ પણ મોકલ્યા, બટ હી વોઝ સો કાઇન્ડ એન્ડ જનરસ. મને કે ના તમને જે વિષય પસંદ પડે, તમને જેમાં મોજ આવે, તમને જે ગમે એ કહેજો. આપણે કોઈ એવું બંધન નથી, એમ આપણે કોઈ વિષયમાં બંધાઈ નથી જવું. અને ત્યારે મને અમારા MBBSના દિવસો યાદ આવ્યા. એટલા માટે કે MBBSમાં આમ તો દરેક સંસ્થામાં એવું હોય કે શિક્ષકને ખબર જ હોય કે આ વિદ્યાર્થીનું કેલિબર કેટલું છે, કેટલું વાંચ્યું છે, કેટલો હોશિયાર છે. અને એક્ઝામમાં જ્યારે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ આવે ને વાઇવામાં, બહુ જ હોશિયાર વિદ્યાર્થી, ત્યારે અમારા શિક્ષકો એકદમ ટફ સિસ્ટમથી શરૂઆત કરતા. મતલબ CNS પૂછે. હવે કેટલા બધા વિદ્યાર્થીઓને CNS સમજવામાં જ પ્રોબ્લેમ થાય, તો CNS કે CVSથી શરૂ કરે, કારણ કે એને ખબર છે કે આ વિદ્યાર્થીને CNSના પ્રશ્નો આવડશે. પછી જેવું એને ખબર પડે ને કે આ બહુ મધ્યમ વિદ્યાર્થી છે, એટલે RS પૂછે કે એબ્ડોમિનલ એક્ઝામિનેશન પૂછે કે ભાઈ આને એવરેજ પૂછીએ, આ એવરેજ સ્ટુડન્ટ છે. અને અમુક વિદ્યાર્થી એવા હોય કે જેને શિક્ષકને ખબર છે કે મારે ગમે એમ કરીને આને પાસ કરવા પડશે. એટલે પછી વિદ્યાર્થી જ્યારે એ પ્રકારના વિદ્યાર્થી આવે ત્યારે વિદ્યાર્થીને પૂછે છે તમને શું આવડે છે. તમે શું વાંચ્યું છે. અને એ ના આવડે ને ત્યારે બહુ ખરાબ હાલત થતી હોય છે. એટલે એમણે મને એક ઇન્ટ્રોસ્પેક્શનની તક આપી કે તમને શું આવડે છે. અને આ ઇન્ટ્રોસ્પેક્શન પછી મને એવું રિયલાઇઝ થયું છે કે મને ઘણું બધું નથી આવડતું. તો હું ઘણું બધું નથી જાણતો, પણ એક વાત જે હું જાણી શક્યો છું એ છે માનવીય પીડાઓને. કે મેં બહુ નજીકથી લોકોની પીડા જોઈ છે, એમનું દુઃખ જોયું છે, કારણ કે ઓબ્વિયસલી હું એવા પ્રોફેશનમાં છું. અને એટલે જ મને મોટિવેશનલ સ્પીકર શબ્દ નથી ગમતો. આઈ એમ વેરી સોરી, પણ હું જ્યાં જાઉં ત્યાં હું એવો આગ્રહ રાખતો હોઉં છું કે પ્લીઝ આ શબ્દનો પ્રયોગ ન કરવો. મને બહુ ઓફેન્ડિંગ લાગે, બહુ આમ વાંધાજનક લાગે. એનું કારણ હું તમને હમણાં કહું કે સી ઇટ ઇઝ ઓલ અબાઉટ પર્સ્પેક્ટિવ. એક બહુ સરસ કોટ છે કે ઇફ એવરીથિંગ ઇઝ અંડર યોર કંટ્રોલ યુ આર ગોઈંગ ટુ સ્લો. જો બધું જ તમારા નિયંત્રણમાં હોય તો તમે બહુ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છો. હવે આ મેં MBBSના દિવસોમાં કે ત્યારે આ મોટિવેશનલ કોટ વાંચેલું, મને બહુ જ ગમતું અને એ મારા હૈયે વસી ગયેલું. થોડા સમય પછી અમે એક હોલિડે માટે અમે મસૂરી ગયેલા. મસૂરી ઇઝ અ હિલ સ્ટેશન, તમને ખ્યાલ છે. અને ત્યાં લોકલ સાઇટ સીઈંગ માટે તમને એક ટેક્સી આપે કે જે ડ્રાઈવર ત્યાંનો જાણકાર હોય. અને ત્યાં તો રસ્તા બહુ ઝિગઝેગ હોય, એક બાજુ ખાઈ હોય, આપણને બહુ ડર લાગે ઓલરેડી. અને ત્યાંના એક લોકલ ટેક્સી ડ્રાઈવરના ટી-શર્ટ પાછળ આ કોટ મેં વાંચ્યું કે ઇફ એવરીથિંગ ઇઝ અંડર યોર કંટ્રોલ યુ આર ગોઈંગ ટુ સ્લો. મૂડ બદલતા કદાચ વાર લાગે, બધું જ સમજાય એવો આગ્રહ ન રાખવો. તો એ પછીની યાત્રા અમારી કેટલી ભયાનક હશે હવે સમજાયું. હા. તો અને કેવું છે કે આપણે કહીએ કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો હંમેશા ખુલી જતો હોય છે. મતલબ એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખુલી જ જશે.
પણ આવું જ તમને કોઈ મિસ્ત્રી કહેતો, જેણે તમારા ઘરની કેબિનેટ કરી છે મિસ્ત્રી તમને એમ કહેતો કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખુલી જ જાય. એટલે એવું મને સમજાણું છે કે યુરિનરી રિટેન્શન, જેને પેશાબનો ભરાવો છે, એવા દર્દીને હું ગમે એટલું મોટિવેશન આપું, એનું યુરિન હું નહીં પાસ કરાવી શકું. કમ ઓન, few drops, you can do it. 5 ml, 10 ml. મારે એને કેથેટર મૂકવું જ પડશે. સો ક્યારેક આપણને પ્રેરણાની નહીં, સારવારની જરૂર હોય છે. આપણને સાંત્વનાની જરૂર હોય છે, આપણને સહાનુભૂતિની જરૂર હોય છે, આપણને સથવારાની જરૂર હોય છે, અને વી વોન્ટ મોટિવેશન. કારણ કે રડતા બાળકને છાનું રાખવા માટે એને ગળે લગાડવાનું હોય, એને મોટિવેટ ન કરવાનું હોય. જ્યાં પ્રેમની જરૂર હોય ત્યાં પ્રેરણા અને પ્રવચન નકામા છે. અને મને ખ્યાલ નથી આવતો કે હું મોટિવેશન આપું છું એવો દાવો કોઈ કઈ રીતે કરી શકે. કારણ કે એ તો જે સ્વીકારે છે એ એમ કે ને કે તમારી વાત સાંભળીને અમને મોટિવેશન આવ્યું, થયું, વી ફેલ્ટ મોટિવેટેડ. હું એવો કઈ રીતે દાવો કહી શકું કે હું મોટિવેટ કરું છું? હા, હવે તો એ ફૂલ ટાઈમ પ્રોફેશન થઈ ગયો. તમે શું કરો? તો કે મોટિવેટ કરું છું. સો રાધર આઈ વુડ સે મોટિવેશનલ સ્પીકર કરતાં મોટિવેટેડ લિસનર હોવા જોઈએ કે તમે અહીંયા સુધી મોટિવેટ થઈને આવ્યા. તો આઈ વુડ સે મોટિવેશન એક એવો એ બરફનો ટુકડો છે કે આપનારાને એવો ભ્રમ રહે છે, એવો અહમ રહે છે કે મેં કંઈક આપ્યું, અને સ્વીકારનારને એવો સંતોષ થાય છે કે મેં કંઈક લીધું. પણ થોડા સમય પછી આપણે એ જ અવસ્થામાં આવી જઈએ છીએ જ્યાં પહેલાં હતા. તો વધારે યોગ્ય શબ્દ જો કહેવો હોય તો વલ્નરેબલ સ્પીકર. અલ્ટિમેટલી એક વાત મને સમજાઈ છે કે આપણે બધા પ્રેરણાથી નહીં, પીડાથી જોડાઈએ છીએ. પીડા આપણને જોડે છે, અને જે પરિવર્તન પીડાથી આવે છે એ પ્રેરણાથી નથી આવતું. પેઇન ઇઝ ધ બિગેસ્ટ સ્ટિમ્યુલસ ફોર ટ્રાન્સફોર્મેશન. કારણ કે મોટિવેશન તમે જોજો, જીમમાં જે લોકોએ પર્સનલ ટ્રેનર રાખ્યો છે ને એ સૌથી પહેલાં જીમ છોડી દે છે. કારણ કે કમ ઓન 1 more set, 2 દિવસમાં એટલા એના બાવડા દુખી જાય કે 3જા દિવસથી આવવાનું બંધ કરી દે. સો અને આ મારી સામે કોઈ કેન્સરનું પેશન્ટ બેઠું હોય કે જેને હમણાં કેન્સરનું નિદાન થયું છે, એને હું શું પોઝિટિવિટી આપવાનો? કમ ઓન, બી પોઝિટિવ, જે થાય સારા માટે. અરે બટ હી હેઝ બીન ડાયગ્નોઝ વિથ ટર્મિનલ સ્ટેજ કેન્સર. શું સારા માટે? સો એના માટે એક વર્ડ છે ટોક્સિક પોઝિટિવિટી. દેટ મીન્સ કે જ્યારે તમે નેગેટિવ ઇમોશન્સ અનુભવી રહ્યા છો એ સમયે પરાણે પોઝિટિવ ફીલ કરવાનું જે દબાણ છે, જે પ્રેશર છે, એને કહેવાય ટોક્સિક પોઝિટિવિટી. અને એ ટોક્સિક પોઝિટિવિટીના યુગમાં હેલ્ધી નેગેટિવિટીને પ્રમોટ કરવી પણ એટલી જ જરૂરી છે કે જ્યાં રડવું સાહજિક અને સ્વાભાવિક હોય, જ્યાં ઉદાસ થવું સ્વીકાર્ય હોય, જ્યાં ગુસ્સો આવવો, અકળામણ થવી, ન ગમવું, કાંઈ કરવાની ઈચ્છા ન થવી, આ બધું પણ સ્વીકાર્ય હોય. તો પોઝિટિવિટી તરફ જવા કરતાં હું એવું કહીશ કે આપણે નેગેટિવ ઇમોશન્સને કેટલી સાહજિકતાથી એનો સ્વીકાર કરીએ છીએ એ વધુ મહત્ત્વનું છે.